કતારગામ વેડ રોડ ડભોલી 4 રસ્તા હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગરની કથા અને ભગવાનની આજ્ઞા. યથા આચરણ તથા ફળ. ત્યારે શ્રી હરિ બોલ્યા, જે અધર્મનું આચરણ કરે છે તેને માટે તો જન્મ મરણ રચ્યા છે તથા લખ 84ના દુઃખ પણ કર્યા છે. મનુષ્ય જેવું અધર્માચરણ કરે છે તેવા ફળને તે પામે છે. ભગવાન સમાન બીજો કોઈ દયાળુ નથી. જે મનુષ્ય જેવા કર્મ કરે છે તેને તેવું ફળ આપે છે, પણ ભગવાનને કોઈના ઉપર કોપ થતો નથી. મનુષ્ય જ્યારે દુઃખની પૂરી તપાસ કરે છે ત્યારે તેને આવેલા દુઃખનો ખુલાસો થાય છે. મનુષ્ય જ્યાં સુધી દુઃખમાં પણ સુખ માનતો રહે છે ત્યાં સુધી એ મનુષ્ય જેવું માગે છે તેવું તેને ભગવાન આપે છે. કેમ જે ભગવાન તો કલ્પવૃક્ષ જેવા છે. મનુષ્ય જેવી ઈચ્છા કરે છે તેને તેવું ફળ આપે છે. છતાં પણ જે અખ્તરડાયા છે તે ભગવાનમાં દોષ દેખાડે છે. જેટલા સતશાસ્ત્રો છે તે અમૃત જેવા છે. તે બધા ભગવાનને વારંવાર નિત્ય નિર્દોષ કહે છે, પરંતુ જે અખ્તરડાયા છે તે ભગવાનને દોષ લગાડે છે. એવા ભગવાનમાં દોષ દેખાડનારા ગમે તેવા ભણેલા હોય તો પણ તેનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. જે લોકો ભગવાનને નિર્દોષ જાણે છે તેનો ઉદ્ધાર થાય છે. તેમાં લગાર પણ મિથ્યા કહેતા ખોટું નથી. જે લોકો મન કર્મ વચને કરીને સત્સંગનો સત્કાર કરે છે, સત્સંગ ઉપર પ્રેમ રાખશે અને સત્સંગને સૌથી શ્રેષ્ઠ જાણી તેના સમાન બીજું કોઈ નહીં માને, તે બધાનો ઉદ્ધાર થશે અને તેમની લખ 84નો પણ નિકાલ થઈ જશે. જે લોકો સત્સંગ ઉપર જ્યાં સુધી દ્વેષ રાખશે ત્યાં સુધી તે દ્વેષ રાખનાર ગમે તેવા મોટા હશે તો પણ તેને જન્મ મરણ જમપુરી અને લખ 84નું દુઃખ કરોડો કલ્પ સુધી ભોગવવું પડશે. જે સત્સંગનો જ્યાં સુધી સત્કાર કરે છે ત્યાં સુધી તેની અપાર કીર્તિ દિવસે દિવસે વધતી રહે છે. માટે જેને અપાર કીર્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે સત્સંગનો સત્કાર કરતા રહેવું જોઈએ. સત્સંગમાં સ્ત્રી પુરુષોના મંદિર અલગ કરવાનો હેતુ. મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચર અને બધા હરિભક્તોની આગળ જે વાત કહી હતી તે વાત જેમ છે તેમ હું લખું છું. આધારાનંદ સ્વામી આ રીતે લખી રહ્યા છે. હવે લખે છે કે નિત્યાનંદ સ્વામી જે ગ્રંથની કથા વાંચતા હોય કે કીર્તન ગાતા હોય કે જે વાત કરતા હોય તેમાં ઉદ્ધવજી ભગવાનના મહિમાને જેવા યથાર્થ ભાવથી સમજતા હતા તેના કરતાં પણ અતિ અપાર ભગવાન તથા સત્સંગના મહિમાને નિત્યાનંદ સ્વામી જાણતા હતા. આ બાબત તેઓ જે વાત કરતા તેમાં પ્રગટ દેખાઈ આવતી હતી. કારણ કે જેના અંતરનો જેવો ભાવ હોય તે વાત કરવામાં દેખાઈ આવે છે. શ્રીહરિ જ્યારે જેટલા દિવસ નિત્યાનંદ સ્વામીની પાસે કથા વંચાવતા ત્યારે તેટલા દિવસ રાજી થઈને બંને વખત પોતે થાળ જમીને નિત્યાનંદ સ્વામીને પ્રસાદી આપતા હતા. તેમજ શ્રીહરિ ઘણા આદરથી પ્રસાદીના વસ્ત્ર પણ વર્ષો વરસ દેતા હતા. આ ભૂમિ ઉપરના જેટલી જાતના મેવાઓ છે તે શ્રીહરિની પાસે આવતા અને જગતમાં જેટલી જાતની મીઠાઈઓ છે તે શ્રીહરિની પાસે અપરંપાર આવતી. તે મેવા મીઠાઈને જમીને શ્રીહરિ નિત્યાનંદ સ્વામીને પ્રસાદીના રૂપમાં વારંવાર આપતા હતા. સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીના સદ્ગુણો. સાચી સમજણ અને મહિમા તે 2 ગુણ નિત્યાનંદ સ્વામીમાં મોટા હતા. બીજા ગુણ પણ અપાર હતા. જેને અલ્પ બુદ્ધિ હતી તેઓને નિત્યાનંદ સ્વામી મહામાની દેખાતા. કેમ જે સ્વામીના દેહની રીત એવી હતી પણ તેમનું હૃદય તો માખણ જેવું કોમળ હતું. જેનો ખરેખર પાકો સત્સંગ હોય તેની સાથે જ સ્વામી પોતાનું અંતર મેળવતા, દિલનું હેત કરતા. પરંતુ જેનો સત્સંગ ઉપલક દેખાતા તેની સાથે તેમનું અંતર ક્યારેય મળતું નહોતું. જેનો ઉપર છલો સત્સંગ હોય તે સત્સંગનો પક્ષ રાખતા નથી. અને તેવા લોકો સત્સંગના દ્રોહીના પણ ઘણા વખાણ કરતા હોય છે.
જેનો જેવો સત્સંગ હોય છે તે તેની વાતમાં દેખાઈ આવે છે. જેને જેટલો સત્સંગનો પક્ષ હોય તે કામ પડે ત્યારે જણાઈ આવે છે. જે હરિભક્ત હોવા છતાં બીજા કોઈ હરિભક્તના દુઃખને દેખીને મનમાં જેટલા દુઃખ અનુભવતા ન હોય તો તે તેટલા પૂરા હરિભક્ત નથી. જો ભક્તો આપણા વાલા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન કે ગોપીનાથજી મહારાજ કે લક્ષ્મીનારાયણ દેવ કે નરનારાયણ દેવના જે હરિભક્તો હોય એના જે એ હરિભક્તોને દુઃખ પડે અને જો આપણને હૃદયમાં ત્રાસકો ન લાગે, દુઃખ ન લાગે તો આપણે એટલા હરિભક્ત પૂરા કહેવાવી નહીં. કેમ કે એ હરિભક્તને આપણે આપણો માન્યો જ નથી. જો માનવી તો આપણને જરૂર દુઃખ થવું જોઈએ. અને આપણને ભગવાન કંઈક સુખ શાંતિ આપી હોય, સગવડ આપી હોય તો જે કોઈ હરિભગતને કંઈક દુઃખ પડ્યું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે આપણે એને મદદ કરવી જોઈએ, તો ભગવાન બહુ રાજી થાય. જે પોતે હરિભક્તો હોવા છતાં બીજા હરિભક્તનું મનમાં ભૂંડું ઈચ્છે છે તેટલો તેમાં કુસંગ રહ્યો છે. જે હરિભક્ત જેવો હોય તે હેત અને કુહેતમાં દેખાઈ આવે છે. તે છાનું રહેતું નથી. કારણ કે આ સત્સંગ તો સૂર્યરૂપ છે. સત્સંગની વાત તો શુદ્ધ પાણી જેવી છે. જીવમાં કુસંગરૂપ મેલ ઘણો રહ્યો છે. સંતો તે મેલને સત્સંગની વાતે કરીને વારંવાર રાત દિવસ ધોયા કરે છે. પણ કયા સંત જે સ્ત્રી ધનના ત્યાગી હોય તે નિસ્વાદી, નિર્લોભી, નિર્માની, નિષ્કામી, નિસ્નેહી, જે પંચવર્તમાને યુક્ત હોય, ક્યારેય ચોરી ન કરે, દારૂ ન પીવે, મીઠ કહેતા માંસ ન ખાય, વ્યભિચાર ન કરે, વટલે નહીં, વટલાવે નહીં, બહારનું લાવીને ખાય નહીં, અને પોતે રસોઈ શુદ્ધ અને પવિત્રપણે બનાવીને ઠાકોરજીને જમાડીને પછી ઠાકોરજીને હૃદયમાં ધારીને જે જમે એવા જે સાચા સંત રાત દિવસ ભગવાન પરાયણ હોય, આઠો પહર ભગવાન પરાયણ હોય, જે સંત આઠો પહર ભગવાન પરાયણ હોય, જાગ્રત અવસ્થા કે સુક્ષુપ્તિ અવસ્થા કે સપન અવસ્થામાં ભગવાન સિવાય એને બીજું કાંઈ દેખાતું ન હોય. ભગવાન અને ભગવાનના વાલા સંતો ભક્તોની જ સેવા કરવી ગમે. ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજને જ રાજી કરવાનું જેને તાન હોય, જે ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર હોય, ગુરુ કહેતા આચાર્ય મહારાજની આજ્ઞા પાળવામાં જે તત્પર હોય, એવા જે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે મહારાજે શાસ્ત્રોમાં સંતો દ્વારા જે આજ્ઞા લખાવી હોય, મહારાજે આજ્ઞા કરી હોય, એ નંદ સંતોએ જે લખ્યું હોય એ આજ્ઞા પ્રમાણે વર્તનારા હોય, સીધી લીટીના વારસદાર એવા આચાર્ય મહારાજની આજ્ઞા પ્રમાણે રહેનારા હોય, પરંપરામાં ચાલનારા હોય અને સિદ્ધાંત પ્રમાણે રહેનારા હોય, નિયમ પ્રમાણે રહેનારા હોય, ભગવાને આજ્ઞા કરી પ્રમાણે રહેનારા હોય, એવા જે સાચા સંત હોય એના ગુણ ગ્રહણ કરે તેને કુસંગનો પાશ ટળી જાય છે. જેટલો કુસંગનો પાશ લાગે છે તેને સંતો વાત કરીને દેખાડી દે છે. પણ કયા સાધુ જે આવા સાચા 75 લક્ષણ સત્સંગી જીવનમાં લખ્યા છે, એવા 75 લક્ષણયુક્ત જે સંત હોય, એવા સંતોની જ્યારે આપણે સેવા કરવી, એની આજ્ઞા પાળવી તો આ છેલ્લો દેહ થઈ જાય. પછી બીજી વાર જન્મ લેવો પડતો નથી. કેમ કે ભગવાન એવા સાચા સંતોના હૃદયમાં અખંડ વાસ કરીને રહ્યા છે. કયા સંતો? જેને સ્ત્રી અને ધનની ક્યારેય ઈચ્છા ન થાય. એની માટે આ દુનિયામાં સ્ત્રી અને ધન છે જ નહીં. અમુક ભોગ વિલાસ કાંઈ છે જ નહીં. કાંઈક અમુક જોવાનું, અડવાનું, સ્પર્શ કરવાનું, અમુક સાંભળવાની, આ દુનિયામાં જે વિષય જીવ જે ગ્રહણ કરે છે એ માયલું એની માટે છે જ નહીં. એવા જે ગુણવાન સંત હોય એ સાચા સંત કહેવાય. એવા સંતોના મુખે કથા સાંભળવી, એની આજ્ઞામાં રહેવી તો આના દેહ આપણો જીવ સફળ થઈ જાય, આ દેહ છેલ્લો જન્મ થઈ જાય. માટે એવા સંતોનો સમાગમ કરો. હે ભક્તો, જ્યાં ત્યાં હવે માથું નમાવવાની જરૂર નથી. કેમ કે પહેલાં સંતો કોણ છે, કેવા છે, કોના છે અને કોના દીક્ષિત છે, અને દેવના વફાદાર છે કે નહીં, મંદિરના વફાદાર છે કે નહીં, ગાદીના વફાદાર છે કે નહીં, સાચા સંતોના વફાદાર છે કે નહીં, હરિભક્તોનો ભાવ પૂર્ણ કરવાવાળા છે કે નહીં. નહીતર તો મીઠું બોલીને વ્યાસાસન ઉપર બેસીને મીઠું બોલીને ગામને છેતરનારા તો બહુ છે. જો
રાત દિવસ હારે રહીને વિશ્વાસઘાત કરનારા તો બહુ છે. એવા સંતોની સાથે હેત કરવાથી, એની કથા સાંભળવાથી ક્યારેય રૂડું ન થાય, ક્યારેય કલ્યાણ ન થાય, ક્યારેય છેલ્લો જન્મ ન થાય. માટે હે વાલા ભક્તો, જેને છેલ્લો દેહ કરવો હોય, ભગવાનના ધામમાં જવું હોય, તો શાસ્ત્રમાં જે વર્ણન કર્યા છે શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં, વચનામૃતમાં, ભક્ત ચિંતામણીમાં, શિક્ષાપત્રીમાં, આદિક હરિચરિતામૃત સાગરમાં, આદિક ગ્રંથોમાં મહારાજે જે સંતોના ગુણ ગાયા છે, એવા સંતોનો સમાગમ કરશું અને એની આજ્ઞા પાળશું, એને રાજી કરશું, તો ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થશે અને આપણે નિર્વાસનિક થઈશું અને ભગવાનના ધામમાં જાશું. હરિભક્તમાં જેટલો કુસંગ પ્રવેશ કરે છે તે સંતોને દેખાઈ આવે છે. પણ કયા સંતોને? સાચા. પણ ખોટા સંતો પોતે જ કુસંગમાં ડૂબેલા હોય અને પોતે જ ડૂબતા હોય, એ બીજાને ક્યાંથી તારે? માટે સાચા સંતો હોય એને જેટલા હરિભક્તો કુસંગમાં પ્રવેશ કરે છે એ સંતોને દેખાઈ આવે છે. સત્સંગની રીત કરતાં જે હરિભક્તો અધિકપણે કે ન્યૂનપણે વર્તતા હોય તે પણ સંતોને દેખ્યામાં આવે છે. પરંતુ જ્યારે સંતો તેની આગળ વાત કરે છે ત્યારે તેને તે વાત મનાતી નથી. કોને નથી મનાતી? જેને ભગવાનમાં પ્રેમ ઓછો હોય, ગુરુ આચાર્ય મહારાજમાં પ્રેમ ઓછો હોય, સાચા સંતોમાં પ્રેમ ઓછો હોય, સાચા શાસ્ત્રોમાં પ્રેમ ઓછો હોય, સાચા ભક્તોમાં પ્રેમ ઓછો હોય, એને ભગવાનની કે સંતની વાત મનાતી નથી. સંતની વાત માને તે ભક્ત સાચા છે. સાચા સંતની વાત માને એ ભક્ત સાચા છે. સંતો તો ઘણા છે, દુનિયામાં લાખો કરોડો સંતો છે, પણ સ્ત્રી ધનના ત્યાગી કોણ? ભગવાનની આજ્ઞા પાળનારા કેટલા? ભગવાનના સિદ્ધાંતમાં રહેનારા કેટલા? ભગવાને મર્યાદા બાંધી છે એટલામાં રહેનારા કેટલા? એ સંતોની આપણે જ્યારે આજ્ઞા પાળશું, એને રાજી કરશું, તો આપણા જીવનું કલ્યાણ થશે, આપણો દેહ છેલ્લો જન્મ થશે. બાકી મરી રાશું ને તોય નહીં થાય. કેમ કે મને તરતા ન આવડતું હોય, હું બીજાને ક્યાંથી તારી શકું? એમ જેને તરતા જ નથી આવડતું આ લોકમાંથી, ભગવાનના ધામમાં જવા માર્ગે જે નથી ચાલ્યા, એનો આપણે સંગ કરશું તો ક્યાંથી આપણે તરશું? એ પોતે જ ડૂબેલા છે તો બીજાને ક્યાંથી તારશે? માટે જેટલા સંતોની વાતને માને છે તેટલા જ હરિભક્ત છે. પણ કયા? સાચા સંતો. સાચા સંતોની વાતને જેટલા માને છે તે જ હરિભક્ત છે. જે સંતોની વાતને નથી માનતા તે હરિભક્ત નથી. પણ કયા સંતો? જે સાચા સંતોની વાતને નથી માનતા તે હરિભક્ત નથી. જ્યાં સુધી હરિભક્ત સંતોની વાતને માને છે, જ્યાં સુધી હરિભક્તો સાચા સંતોની વાતને માને છે, ત્યાં સુધી તે હરિભક્ત સાચો ગણાય છે. અને જે સાચા સંતોની વાતને નથી માનતા તે હરિભક્ત કાચા છે. આ રીતે કહ્યું તેવી સાચા અને કાચા હરિભક્તની રીત છે. જ્યારે જેનામાં મોહ પ્રવેશ કરે છે ત્યારે તે મોહ તેને કોઈને કોઈ વાતનું બહાનું કાઢીને સંતની વાત માનવા દેતો નથી. જેને સાચા સંતની વાત જેટલી મનાય નહીં તેટલો તે હરિભક્તમાં કુસંગનો ભાગ રહ્યો છે એમ જાણવું. અત્યારે આપણે કોનો સંગ કરી રહ્યા છીએ? સાચા સંતોનો. આ શાસ્ત્ર કોને લખ્યા છે? નંદ સંતોએ. ભગવાન સાથે જે મુક્તો આવ્યા તે એ સંતોએ શાસ્ત્ર લખ્યા છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે શાસ્ત્ર રચાણા છે. અને ભગવાન જેમ કે એમ લખનારા સંતો હતા અને ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર થઈ રહેનારા પંચવર્તમાને યુક્ત જે સંત હતા, જે નિષ્કામી, નિર્લોભી, નિર્માની, નિસ્વાદી, નિસ્નેહી જે સંત હતા, એ સંતોએ આ શાસ્ત્રો લખ્યા છે. એનો આપણે સંગ કરી રહ્યા છીએ. એટલે અત્યારે આપણે સાચા સંતોનો સંગ કરી રહ્યા છીએ. હરિભક્તોમાં પરસ્પર જેટલો કુસંપ રહે છે તેટલો તેમાં કુસંગ છે. હરિભક્તમાં પરસ્પર જેટલો સંપ રહે છે તેટલો તેમાં સત્સંગ છે, તેમ નિશ્ચય જાણવું. ગામમાં સંતોને રહેવા માટે જે મંદિર કર્યા છે તેનું કારણ પણ કુસંપ અને કુસંગ ટાળીને સંપ અને સત્સંગ કરવાનો તે જ હેતુ છે. પુરુષ હરિભક્તો સાંજ સવાર મંદિરમાં આવે છે અને ત્યાં બેસીને કીર્તન તથા કથા વાર્તા કરે છે. અને જે હરિભક્ત બાઈઓ હોય છે તેમને સાંજ સવાર કથા કીર્તનાદિક કરવા માટે સંતોના મંદિરથી બાઈઓના મંદિર અલગ રાખ્યા છે કે જેમાં પુરુષોનો પ્રવેશ નથી હોતો. ત્યાં બેસીને કથા કીર્તનાદિ કરવા. પરંતુ જે નર નારીમાં જેટલો કુસંપ રહ્યો હોય
તેટલા તે સવાર સાંજ મંદિરમાં જાય ત્યાં પણ ભેગા રહે છે. માટે જે ખરા સત્સંગી સ્ત્રી હોય કે પુરુષ છે તે તો સવાર સાંજ પોતપોતાના મંદિરમાં જુદા બેસી ભાવથી ખૂબ હેતથી કથા કીર્તનાદિ કરે છે. સાચા હરિભક્તોના હૃદયમાં શ્રી હરિને રાજી કરવાનો જ ભાવ રહે છે. તેઓ ભગવાન સિવાયની બીજી જે બાબત કહેવાય છે તે બધી જ વાતોના મૂળનો નાશ કરતા રહે છે. આવો અભ્યાસ જીવનભર રાખીને ભગવાનમાં જીવને ચોંટાડે છે. કારણ કે તે હરિભક્તો ભગવાન સિવાયનું જે કાંઈ કહેવાય છે તે સર્વેને સંસારનું બંધન માને છે. હરિભક્ત બની જવાથી કાંઈ સાચા હરિભક્ત થઈ જવાતું નથી. સમજણે કરીને હરિભક્ત થવાય છે. આ બ્રહ્માંડના જેટલા સુખ છે તે ચાહે તેટલા સારા દેખાતા હોય તો પણ તે સર્વને જે સંસારમાં ભટકાવનાર બંધનરૂપ માને છે તે જ સાચા હરિભક્ત છે. વળી એવા જે સાચા હરિભક્ત છે તે ભગવાનમાં જ સુખ માને છે અને ભગવાન સિવાયની બીજી બાબતમાં દુઃખ માને છે. પોતાનો દેહ તથા દેહના સંબંધીમાં ક્યારેય સુખ માનતા નથી. જે પાકા હરિભક્ત છે તેની સમજણ અહીંયા મેં કહી દીધી છે. પ્રહલાદજી તથા પ્રિયવ્રત જેવા નિપુણ ભક્ત પણ આ કયા તેવા જ હતા. એવા તો ઘણા રાજાઓ ભક્ત થઈ ગયા છે જેનો ગણે પાર પણ આવતો નથી. તે બધાએ ભગવાન સિવાય બીજી વસ્તુને લગાર પણ પ્રિય રાખી ન હતી. જેટલા પાકા હરિભક્ત થયા છે તેની સમજણની સીમા આ યથાર્થ રૂપમાં કહી છે. જ્યાં સુધી તેવી સમજણ ન આવે અને ભગવાન સિવાય બીજું પ્રિય રહે ત્યાં સુધી તેના માથે વિઘ્ન છે. પરંતુ આવી સમજણની વાતોનું મનન કર્યા વિના તે એક પણ વાત ક્યારેય સહાય કરતી નથી. અસ્તુ. જય સોમનાથ.